હેલો નમસ્કાર મિત્રો। આપણે વર્તુળ આપેલું હોય અને વર્તુળની ત્રિજ્યા આપેલી હોય અને કોઈ ખૂણો આપેલો હોય તો આપણે વૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવું તે આપણે આ વિડીયોની મારફત જોવાનું છે। તો આપણે વૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય? તો સિમ્પલ, વૃત્તખંડ બરાબર છે, AYB નું ક્ષેત્રફળ આપણે અહીંયા AYB નું ક્ષેત્રફળ શોધવાનું છે। તો એના બરાબર આપણે શું કરવાનું છે? લેવાનું છે વૃત્તાંશ OAYB નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ। આ જે ખૂણો છે OAB નું ક્ષેત્રફળ તેમાંથી માઇનસ કરશું તો આપણે AYB નું ક્ષેત્રફળ મળશે વૃત્તાંશનું ક્ષેત્રફળમાંથી। તો સિમ્પલ, વૃત્તાંશ OAYB નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 120/360 ગુણ્યા 22/7 અને 21/21 પાઈ આર વર્ગ બરાબર। સિમ્પલ આ રીતે થાય તો 462 સેન્ટીમીટર સ્ક્વેર। આપણે આ સમીકરણને તમે ઉકેલો એટલે 462 સેન્ટીમીટર સ્ક્વેર તમને OAYB નું ક્ષેત્રફળ મળે વૃત્તાંશનું। તો હવે ખૂણો OAB નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ શોધવા માટે આકૃતિ મુજબ OAB નું ક્ષેત્રફળ આપણે શોધવું છે તો આકૃતિ મુજબ OM લંબ છે AB ને દોરો તમે, બરાબર છે। OA ઇઝ ઇક્વલ ટુ OB છે, બરાબર છે। આથી કાકબા શરત, કાટખૂણો કર્ણ બાજુ શરત એકરૂપતા છે। એકરૂપતાના આધારે આપણે OA બરાબર AB કાકબા એકરૂપતાને આધારે આપણે લખી શકીએ કે ખૂણો AMO ઇઝ ઇક્વલ ટુ ખૂણો BMO, બરાબર છે। બે ખૂણા હરખા થાય AMO અને BMO। આથી MA AB નું મધ્યબિંદુ છે। આ રીતે આપણે લખી શકીએ ખૂણો AOM ઇઝ ઇક્વલ ટુ ખૂણો BOM। આ થાય તો 1/2 120 બરાબર 60 ડિગ્રી આપણે AMO નું માપ મળી જાય, બરાબર છે। તો આગળ આપણે જોઈએ OM ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ધારી લઈએ, બરાબર છે। તો ખૂણો OMA પરથી OM અપોન OA ઇઝ ઇક્વલ ટુ cos 60 ડિગ્રી, બરાબર છે। પાસેની બાજુ છેદમાં કરણ તો x/21 ઇઝ ઇક્વલ ટુ 1/2 તો x ઇઝ ઇક્વલ ટુ 11/2 સેન્ટીમીટર સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ OM થાય। OM નું માપ એટલું આપણે મળે। AM upon OA ઇઝ ઇક્વલ ટુ sin 60 ઇઝ ઇક્વલ ટુ √3/2 બરાબર છે। આ રીતે આપણે લખી શકીએ AM ઇઝ ઇક્વલ ટુ 21 √3/2 સેન્ટીમીટર, બરાબર છે। તો AB ઇઝ ઇક્વલ ટુ 2AM, બરાબર છે કે AB નું માપ 2AM બરાબર જેટલું છે તો 2 ગુણ્યા AM કરો તો 21 √3 સેન્ટીમીટર થાય, કેમ કે 2 2 કેન્સલ થઈ જાય। હવે સિમ્પલ, ખૂણો OAB નું ક્ષેત્રફળ
ઇઝ ઇક્વલ ટુ હાફ ગુણ્યા AB ગુણ્યા OM, 1/2 AB ગુણ્યા OM. તો 1/2 ABનું માપ 21√3 અને OMનું માપ 21/2 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે. તો આપણે અહીંયા કેટલું મળશે? 441/4 ગુણ્યા √3 સેન્ટીમીટર સ્ક્વેર. આ રીતે મળે. હવે આપણે સિમ્પલ આપણે OABનું ક્ષેત્રફળ મળી ગયું છે. હવે આપણે વૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈએ છે. તો વૃત્તખંડનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 462 - 441/4 એટલે OABનું ક્ષેત્રફળ બાદ કરી દો તો વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે મળી જાય. તો 462 - 441/4 બાદ કરો તો 21/4 કોમન કાઢી લ્યો તો 88 - 21√3 સેન્ટીમીટર સ્ક્વેર. આ તમને વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. તો સિમ્પલ આપણે જ્યારે ત્રિજ્યા આપેલી હોય ત્યારે તમે ખૂણો આપેલો હોય તો વૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય તે આપણા એક્ઝામ્પલની મદદથી જોયું કે વૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય.